ક્યાં છો? વગાડો. હવે માનો ગોરી, હો માનો ગોરી, બોલડે બેટા સ્કૂલ માંથી કે મોડું થયું બેટા? ગોરી તારા, ઓ ગોરી તારા બોલડે. હોય કે ખાબોચિયું, તળિયું તો બંનેને તાગી શકાય, પણ ન તાગી શકાય એવો એક જ મારો શ્યામ, ઘનશ્યામ છે. ઓરાયાવો, હે ઓરાયાવો, છે તેથી ના. પાછલા એપિસોડમાં આપણે જોયું કે કેવી રીતે અરવિંદ ત્રિવેદીએ રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મોમાં પોતાની અલગ ઓળખ બનાવી, પરંતુ હવે તેમના જીવનમાં એવો વળાંક આવવાનો હતો જે માત્ર તેમની જ નહીં પરંતુ ભારતીય ટેલિવિઝનના ઇતિહાસને પણ બદલી નાખવાનો હતો. શું તમે માનો છો કે જે કલાકાર કેવટનું પાત્ર કરવા મુંબઈ ગયો હતો તે જ કલાકાર થોડા જ સમયમાં રાવણ બની જશે? અને સૌથી મોટો સવાલ, શું ખરેખર અરવિંદ ત્રિવેદીનો કોઈ ઓડિશન જ થયો નહોતો? આજે આપણે જાણીશું એ સાચી ઘટના જેના કારણે આખા દેશને તેનો સૌથી યાદગાર લંકેશ મળ્યો. વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, ગુજરાતી ફિલ્મોમાં સફળતા મળ્યા પછી અરવિંદ ત્રિવેદીનું નામ મુંબઈના ફિલ્મ જગતમાં પણ ઓળખવા લાગ્યું હતું. આ દરમિયાન તેમની મુલાકાત જાણીતા ફિલ્મકાર રામાનંદ સાગર સાથે થઈ. આ ઓળખાણ માત્ર ઔપચારિક નહોતી, બંને વચ્ચે સારો પરિચય અને પરસ્પર સન્માન હતું. કહેવાય છે કે જ્યારે રામાનંદ સાગર ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે ઉપેન્દ્ર ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં હતા. એક દિવસ સેટ પર અરવિંદ ત્રિવેદી આવ્યા અને ત્યાંથી રામાનંદ સાગર તેમની વ્યક્તિત્વ, શિસ્ત અને અભિનયથી પ્રભાવિત થયા. પછી પ્રેમ સાગર દ્વારા દિગ્દર્શિત હિન્દી ફિલ્મ હમ તેરે આશિક હૈ માં પણ અરવિંદ ત્રિવેદીને કામ કરવાની તક મળી. આ ફિલ્મ દરમિયાન રામાનંદ સાગરે તેમને વધુ નજીકથી જોયા. સેટ પર અરવિંદ ત્રિવેદીનો એક નિયમ હતો, શૂટિંગ શરૂ થાય તે પહેલા તેઓ ભગવાન શિવની સ્તુતિ કરતા. તેમની ભક્તિ, ગંભીર સ્વભાવ અને પ્રભાવશાળી વ્યક્તિત્વએ રામાનંદ સાગર પર ઊંડી છાપ છોડી. થોડા સમય પછી રામાનંદ સાગરે પોતાની મહત્વાકાંક્ષી ટેલિવિઝન શ્રેણી રામાયણ શરૂ કરવાની તૈયારી શરૂ કરી. દેશભરમાંથી વિવિધ પાત્રો માટે કલાકારોની પસંદગી ચાલી રહી હતી. અરવિંદ ત્રિવેદીને પણ આ સમાચાર મળ્યા, પરંતુ અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ રાવણનું પાત્ર મેળવવા નહોતા ગયા. તેમની ઈચ્છા તો ભગવાન શ્રી રામના પરમ ભક્ત કેવટનું પાત્ર ભજવવાની હતી. આ આશા સાથે તેઓ મુંબઈ પહોંચ્યા. જ્યારે તેમની મુલાકાત રામાનંદ સાગર સાથે થઈ ત્યારે સામાન્ય રીતે વાતચીત થઈ. ત્યારબાદ તેમને થોડા સંવાદ વાંચવા માટે આપવામાં આવ્યા. અરવિંદ ત્રિવેદીએ સંવાદો વાંચ્યા અને પછી જેમ તેઓ આગળ ચાલ્યા એ ક્ષણે કંઈક એવું બન્યું જેની તેમને પણ કલ્પના નહોતી. રામાનંદ સાગરે તેમની ચાલ, ઊંચા કદ, ગંભીર ચહેરાના હાવભાવ અને રાજશ્રી વ્યક્તિત્વને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા. થોડા જ પળોમાં તેમને પોતાની ટીમ તરફ જોઈ અને કહ્યું, મને મારો લંકેશ મળી ગયો. આ શબ્દો સાંભળીને અરવિંદ ત્રિવેદીએ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ તો કેવટ બનવા આવ્યા હતા, પણ નસીબે તેમના માટે કંઈક બીજું જ લખ્યું હતું. પછી રામાનંદ સાગરે સ્પષ્ટ કહ્યું કે રાવણના પાત્રમાં જે બુદ્ધિ, ગૌરવ, શક્તિ અને શાહી વ્યક્તિત્વ જોઈએ છે તે બધું તેમને અરવિંદ ત્રિવેદીમાં દેખાય છે. આ રીતે અરવિંદ ત્રિવેદીનું નામ રાવણના પાત્ર માટે લગભગ નક્કી થઈ ગયું. વર્ષો પછી પ્રેમ સાગરે પણ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના પિતા રામાનંદ સાગરે સૌથી પહેલા જો કોઈ પાત્ર નક્કી કર્યું હોય તો તે લંકેશનું હતું અને તેમના મનમાં શરૂઆતથી જ અરવિંદ ત્રિવેદી હતા. આ નિર્ણય માત્ર એક કાસ્ટિંગ નહોતી. આ ભારતીય ટેલિવિઝનના ઇતિહાસનો સૌથી સફળ નિર્ણય સાબિત થયો. પરંતુ રાવણનું પાત્ર મળવું એક વાત હતી અને તેને જીવંત બનાવવું બીજી વાત. આ પાત્ર માટે અરવિંદ ત્રિવેદીએ જે તપસ્યા કરી તે જાણીને આજે પણ લોકો આશ્ચર્યચકિત
થઈ જાય છે. 5 કલાકનો મેકઅપ, લગભગ 10 કિલોનો મુગટ, ભારે વસ્ત્રો અને શૂટિંગ પહેલા ભગવાન શ્રી રામ પાસે માફી માંગવાની અનોખી પરંપરા. શું ખરેખર અરવિંદ ત્રિવેદી રાવણના સંવાદ બોલતા પહેલા પ્રાર્થના કરતા હતા? અને તેમને આ પાત્રને અમર બનાવવા માટે કેટલી મહેનત કરી? આ અદ્ભુત સફર જાણીશું એપિસોડ 3 માં. મિત્રો, રંજીત રાજના જીવન સફરની 1 થી 10 એપિસોડ આપણી યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ થઈ ચૂક્યા છે. તમારો અઢળક પ્રેમ મળી રહ્યો છે, તેથી હું અરવિંદ ત્રિવેદીના જીવન સફરની પણ સિરીઝ ચાલુ કરી દીધી છે. હવે ફરી મળીશું એપિસોડ 3 ની અંદર. ત્યાર સુધી જય માતાજી. Yeah.